હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આ યુટ્યુબ ચેનલ પર નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ, મેથેમેટિક્સ ફોર સ્ટાન્ડર્ડ 10th. તો તમને ખબર જ છે કે 10thમાં બેસિકલી બે મેથ્સ આવે છે, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. એટલે તમારો સિલેબસ તો ઓલમોસ્ટ સેમ જ હોય છે, બટ ખાલી ક્વેશ્ચન પેપરનું વેઇટેજ અલગ અલગ હોય છે. તો એમાં ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં બેઝિક મેથ્સનું વેઇટેજ છે 2 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ મેથ્સનું વેઇટેજ છે 4 માર્ક્સનું. એમાં થોડુંક પ્લસ એન્ડ માઇનસ હોઈ શકે છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં બે માર્ક્સના 2 સમ આવે છે અને બેઝિક મેથ્સમાં 2 માર્ક્સનું 1 સમ આવે છે. તો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોશું. તો સંખ્યાઓનો પરિચય. એટલે ટોટલ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ એમ અલગ અલગ પ્રકારની સંખ્યાઓ હોય છે. તમને ખબર જ છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય છે. 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી 1 2 3 4 5 એને નેચરલ નંબર કહેવાય છે. પછી છે પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર, એટલે કે 0 એમાં ઇન્ક્લુડ છે. બાકી પ્રાકૃતિક સંખ્યાવાળી બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે, 0 1 2 3 થી ઇન્ફાઇનાઇટ સુધી. પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર્સ, જેમાં માઇનસ વાળી સંખ્યા, 0 અને પ્લસ વાળી સંખ્યા, એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પછી -3 -2 -1 0 1 2 3 એમ આવે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ આવે જ છે, બટ એમાં માઇનસ વાળી સંખ્યાઓ પણ ઇન્ક્લુડ હોય છે. પછી સમય સંખ્યાઓ, કે જે p/q ના ફોર્મમાં હોય છે, જેમ કે 3/1 કેમ ગમે એ હોય, જે p/q ના ફોર્મમાં હોય છે, જેમાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોય છે. એ માઇનસ પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, બટ q 0 ના હોવું જોઈએ, કારણ કે જો અગર છેદમાં 0 આવી જાય તો એ ઇન્ફાઇનાઇટ થઈ જાય, જે સમય સંખ્યાઓમાં ઇન્ક્લુડ નથી થતા. એટલે p/q ના ફોર્મમાં હોવી જોઈએ, p અને q પૂર્ણાંક સંખ્યાઓ હોવા જોઈએ, બટ q 0 ના હોવો જોઈએ. હવે અસમય સંખ્યાઓ, કે જેનું રૂટ ના નીકળતું હોય, કે આમ કોઈ સંખ્યા અનંત આવૃત હોય, પાછળ પોઈન્ટ પછી 3 2 1 2 એવી રીતે ચાલી જતી હોય. પછી પાઈ છે, જેની વેલ્યુ 3.146 એવી રીતે આવે છે. પછી 5 નું ઘનમૂળ, પછી 2 નું વર્ગમૂળ, 3 નું વર્ગમૂળ, એ બધું અસમય સંખ્યાઓમાં આવે છે. પછી વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર, જે આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. તેમાં સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે જેટલી સમય સંખ્યાઓ છે એ બધી એમાં ઇન્ક્લુડ છે, પ્લસ અસમય સંખ્યાઓ છે જે બધીમાં ઇન્ક્લુડ છે. હવે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ 2 રીતે થાય છે, એક શાંત અને એક અનંત અને આવૃત. હવે શાંત કોને કહેવાય? કે જેનો આપણે ભાગાકાર કરીએ તો પછી એ શાંત હોય, એટલે કે એની પાછળ આમ પોઈન્ટ પછીના અંક હોય એ આમ કન્ટિન્યુઅસ ના હોય, એક જગ્યાએ પૂરા થઈ જતા હોય, એને શાંત સમય સંખ્યાઓ કહેવાય. અને અનંત અને આવૃત સમય સંખ્યાઓ તો 1/3, એટલે કે 0.3333 છે, તો તમે એને 0.3 નો 12 લઈ શકો, એટલે કે આ અનંત સુધી ચાલી જાય અને અનંત અને આવૃત હોય, બીકોઝ આ 333 રિપીટ થાય છે. પછી અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ હંમેશા અનંત અને અનાવૃત હોય છે, કે એમાં 5 2 છે તો પાછું 5 2 સેમ પેટર્ન રિપીટ ના થતી હોય, એને અનંત અને અનાવૃત કહેવાય. બટ સેમ પેટર્ન રિપીટ થતી હોય તો એને અનંત અને આવૃત કહેવાય. તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન આ ચેપ્ટર માટે. સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, કે કેટલીક સંખ્યાઓ નો પરિચય હતો નોર્મલી. હવે આપણે ફર્સ્ટ ટોપિક આ ચેપ્ટર માટે સ્ટાર્ટ કરીશું. તો તમારા પહેલા સ્વાધ્યાય કોઈ ટેકનો પહેલો ક્વેશ્ચન છે, યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય છે. તો યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય બહુ બધા કેસમાં યુઝ થાય છે, ગુસા શોધવા માટે બે સંખ્યાઓ વચ્ચે. તો એની ડેફિનેશન છે, આપેલ ધનપૂર્ણાંકો a અને b ને સંગત a = bq + r. આ એક ઇક્વેશન છે, a = bq + r, જ્યાં r ની વેલ્યુ 0 થી b સુધીનું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r નું અસ્તિત્વ છે. હવે આ ડેફિનેશન થોડી અઘરી હોય સમજવામાં, તો ડેફિનેશન ના સમજાય તો કાંઈ વાંધો નહીં, કારણ કે તમને એક્ઝામમાં ડેફિનેશન બહુ રેર કેસમાં પૂછાય છે. તો આપણે એને જોઈએ ઇક્વેશન માટે. આ ઇક્વેશન છે, a = bq + r. હવે a છે એ ભાજ્ય છે, b છે એ ભાજક છે, q છે એ ભાગફળ છે, અને r છે એ શેષ છે. તો જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય એ સંખ્યાને ભાજ્ય કહેવાય, જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય એને ભાજક કહેવાય. પછી એમાં તમને જે આન્સર મળતો હોય એને ભાગફળ કહેવાય, અને જે રિમાઇન્ડર વધતી હોય એને શેષ કહેવાય. એટલે આ ભાજક છે એટલે a, પછી ભાજ્ય છે એને ભાજક છે એને b, ભાજ્ય છે એને a, ભાગફળ છે એને q, અને શેષને r કહેવાય. હવે આ જે આપણે એક્ઝામ્પલ લીધું છે એના માટે તમે આ ઇક્વેશન જોશો તો એ સેટિસ્ફાય થઈ જાય. b શું છે આમાં? તો કે 5. તો 5 અને q શું છે? તો કે 3.
5 તેરીને 15 અને એમાં તમે આ રિમાઇન્ડર 2 પ્લસ કરી દો તો 17 જી તમારું ભાજ્ય છે આન્સરમાં આવી છે. એટલે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આ ઇક્વેશન માટે આ સેટિસ્ફાય કરે છે એવું સમજાવે છે. હવે આપણે પહેલા આ ચેપ્ટરનું ઉદાહરણ 1 જોશું, જે એમ છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 4052 અને 12576 નો ગુસા શોધો. એટલે આ બહુ મોટી વેલ્યુઝ છે, એટલે તમે જે નોર્મલી આપણે જેવી રીતે શોધતા હોઈએ કે આમ બે નો ભાગાકાર કરવાનો પછી એમાં સિમિલર આવે, તો એ રીતે આમાં કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ છે. તો આપણે આને આનો ગુસા શોધવા માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરશું. તો તમારે એમાં શું કરવાનું, પહેલા જે આપણને બે વેલ્યુ આપી હોય એમાંથી જે મોટી વેલ્યુ હોય ને એને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લખવાની, મતલબ કે લેફ્ટ સાઈડ, અને જે નાની વેલ્યુ એને રાઈટ સાઈડ લખવાની. પછી તમારે એનો મોટી વેલ્યુને નાની વેલ્યુ વડે ભાગાકાર કરવાનો. તો અહીંયા આપણે જોઈએ કે 4000, એટલું મોટું ભાગાકાર તો આપણને આવડતું ન હોય, એટલે 4000 તમારે 4000 રાઉન્ડ ઓફ લઈ લેવાનું. તો 4000 ગુણ્યા 3 કરશો તો તમને 12000 સમથિંગ આન્સર આવશે. એટલે તમારે ગુણાકાર કરી લેવાનો કે 4052 ગુણ્યા 3 કરશું તો 12156 આવશે, અને એનું બાદબાકી કરશું તો 6 માંથી 6 જાય તો 0, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 1 જાય તો 3. આ શેષ વધી. પછી આપણે કઈ રીતે લખવાનું, તો જેમ આપણે ઓલું ઇક્વેશન જોયું એમ જ, કે 4052 ને 3 વડે ગુણશું અને એમાં આપણે આ શેષ એડ કરશું તો આપણે જે મોટી સંખ્યા છે એ આપણને મળી જાય. આવું ત્યાં સુધી આ સ્ટેપને ફોલો કરવાનો જ્યાં સુધી 0 શેષ ના વધે ત્યાં સુધી. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, હવે આ વેલ્યુ અને આ વેલ્યુમાં નાની વેલ્યુ જે હોય એને જમણી બાજુ રાખવાની ઇઝ ઇક્વલ ટુ ની, અને બાકીની વેલ્યુને ડાબી બાજુ રાખવાની. તો 4052 મોટી વેલ્યુ છે અને 320 નાની વેલ્યુ છે. જે અહીંયા જે આપણે શેષ વધી છે એને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ રાખવાની, અને જે આ વેલ્યુ નાની આપણે લીધી હતી એને આ સાઈડ રાખવાની. હવે આપણે જોવાનું છે કે 4052 ને 320 વડે ભાગીએ તો શું શેષ આવે છે અને શું આપણું ભાગફળ આવે છે, બરાબર. તો આપણે જોશું કે 4052 ને 320 વડે, તો તમે 300 વડે રાઉન્ડ ઓફ કરીને સમજી શકો કે 312 વડે ગુણશું તો આપણને આન્સર 4052 ની નજીક મળશે, કારણ કે 12 તેરી ને 36, એટલે 3600 ની નજીક આન્સર મળશે. તો આપણે એવી રીતે ભાગાકાર કરી લેવાનો 320 ને 1 વડે, પેલા 320 એકા 320, પછી જે શેષ વધે છે હજી આપણે આગળ કેલ્ક્યુલેશન કરી શકીએ તો 320 દુ 640 અને 212 આપણી શેષ વધી. તો લખવાનું 320 મલ્ટીપ્લાય બાય 12 પ્લસ એમાં આ શેષને એડ કરી દેવાની. હવે આમાં શું થાય, આ વેલ્યુ મોટી છે એટલે એને આ સાઈડ રાખવાની, અને આ 212 નાના છે એટલે એને આ સાઈડ રાખવાની. હવે 320 ને પાછું 212 વડે ભાગાકાર કરવાનો. તો હવે 212 એકા 212, 212 દુ તો 400 ઉપર વહી જાય એટલે 212 એકા 212, અને જે શેષ વધી 108. તો 212 ગુણ્યા 1 પ્લસ 108. હવે આમાંથી બે માંથી જે મોટી વેલ્યુ એને ઇઝ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ રાખવાની, અને નાની વેલ્યુ એને રાઈટ સાઈડ રાખવાની. હવે ફરીથી 212 ને 108 વડે આપણે ભાગશું તો 212 દુ તો આગળ વધારે થઈ જાય એટલે 212, 108 ગુણ્યા 1 પ્લસ એમાં જે શેષ વધી હોય એ એડ કરી દેવાની. હવે ફરીથી 108 ને આપણે લેફ્ટ સાઈડ રાખશું કારણ કે એ મોટી વેલ્યુ છે, અને 104 નાની વેલ્યુ છે એટલે એને રાઈટ સાઈડ રાખશું. ફરીથી એનો ગુણાકાર કરશું તો આ તો આમ તમે મોઢે પણ કરી શકો, 104 એકા 104 પ્લસ એમાં 4 એડ કરી દઈએ એટલે 108 થઈ જાય. હવે ફરીથી 104 જે નાની વેલ્યુ છે એને ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ, અને 4 છે એને રાઈટ સાઈડ. હવે 4 ને આપણે 104 ને 4 વડે ભાગશું તો આપણો 26 આન્સર આવશે. તો 4 ગુણ્યા 26, હવે એમાં કઈ શેષ વધશે ને એટલે 0. હવે આમાં તમને ખબર કેમ પડશે કયો ગુસા છે, તો કે આ બે વેલ્યુમાં તે યુક્લિડનો ભાગાકારનો પ્રમેય યુઝ કરીએ ત્યારે જ્યારે 0 શેષ વધે એની ઉપરનો જે આન્સર હોય એ તમારો ગુસા હોય. એટલે કે અહીંયા 0 ની ઉપર 4 છે તો આ બે વેલ્યુનો ગુસા 4 આવશે. તો આ હતું પહેલું એક્ઝામ્પલ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હોય, અને ગુસા એટલે શું એ તમને ખબર હોય. જો તમને ના ખબર હોય અથવા કંઈ ન સમજાય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો ક્વેશ્ચન જોશું, જેમાં આપણને 3 સમ આપેલા છે. ત્રણેય આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનો છે. તો પહેલા ક્વેશ્ચનમાં છે 135 અને 225. હવે આમાં જે મોટી વેલ્યુ છે એને લેફ્ટ સાઈડ, અને નાની વેલ્યુ છે એને રાઈટ સાઈડ. હવે 135 નો 225 ને 135 વડે ભાગશું તો પહેલા આપણે 135 ગુણ્યા 1 કરશું, કારણ કે 135 ગુણ્યા 2 કરશું તો 225 થી વધી જશે, એટલે 135 ગુણ્યા 1 પ્લસ એમાં શેષ 90 વધશે. આ કેલ્ક્યુલેશન અહીંયા આગળના સમમાં મેં સાઈડમાં કરેલી જ છે, એવી રીતે તમે જાતે પણ કરી શકો છો. પછી આગળ આપણે આ બે માંથી જે નાની વેલ્યુ છે એને ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ, અને મોટી વેલ્યુ
નાની વેલ્યુ છે એને ઇઝ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ અને મોટી વેલ્યુ છે એને ઇઝ ઇક્વલ ટુ ની લેફ્ટ સાઈડ રાખી દો. ફરીથી 90 દુ 180 થઈ જાય, જે 135 કરતા વધી જાય છે, એટલે આપણે 90 એકા 90 પ્લસ એમાં જેટલી શેષ વધતી હોય એટલી એડ કરી દેવાની. ફરીથી 90 અને 45 માટે સેમ સ્ટેપ કરવાનો. 90 ઇઝ ઇક્વલ ટુ 45 ગુણ્યા 2 અને 0 શેષ વધશે. જે મેં આગળના ઉદાહરણમાં કીધું કે આ બે સંખ્યાઓ માટે ગુસા કેમ ખબર પડશે, તો કે 0 ની ઉપર જે 0 જ્યારે શેષ 0 આવી જાય એની ઉપરના સ્ટેપમાં જે શેષ હોય એ તે બે સંખ્યાઓ માટેનો ગુસા કહેવાય. હવે નેક્સ્ટ સમ થોડોક અલગ છે. કઈ રીતે આપણે જોઈએ તો કે એમાં બે વેલ્યુ આપી છે 196 અને 38,220. હવે આમાં તમે કેલ્ક્યુલેશન કરશો ને કે 38,220 ને 196 વડે ભાગશું તો પહેલા 196 એકા 196, પછી શેષ વધશે 1862. 186 ઉપરથી આપણે 2 ઉતારશું અને ફરીથી 196 9 1764, ફરીથી 0 આવશે અને 196 9580. એટલે પહેલા જ સ્ટેપમાં ડાયરેક્ટ તમારી શેષ 0 આવી જાય છે. તો જ્યારે આવું થાય તો ઉપર તો એક સ્ટેપ નથી, ડાયરેક્ટ ફર્સ્ટ સ્ટેપમાં જ આપણે શેષ 0 આવી ગઈ. ત્યારે આપણે જે ક્વેશ્ચન જે બે સંખ્યાનો ગુસા શોધવાનો હોય એમાં જે નાની વેલ્યુ હોય એ આપણો ગુસા કન્સિડર થાય. જ્યારે એક જ સ્ટેપમાં આન્સર આવી જાય, ફર્સ્ટ સ્ટેપમાં 0 આવી જાય શેષ, ત્યારે જે બે સંખ્યાઓ આપી હોય તેમાંથી જે નાની સંખ્યા છે તે આપેલી બે સંખ્યાઓનો ગુસા કે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. થર્ડ ક્વેશ્ચન છે એમાં 867 અને 255. જેમ આગળ કર્યું એમ જ કે મોટી સંખ્યા છે એને લેફ્ટ સાઈડ અને નાની સંખ્યા છે એને રાઈટ સાઈડ. 255 ને 3 વડે મલ્ટીપ્લાય કરશું અને એમાં 102 શેષ વધશે, એટલે 100 શેષને તમે એડ કરશું. ફરીથી આ બે સંખ્યાઓ છે એમાં જે નાની સંખ્યા છે એને રાઈટ સાઈડ અને મોટી સંખ્યા છે એને લેફ્ટ સાઈડ રાખશું અને સેમ સ્ટેપ ફોલો કરશું. થર્ડ સ્ટેપમાં આપણે 0 અહીંયા શેષ વધી જાય છે, તો એની ઉપરના સ્ટેપમાં જે સંખ્યા હોય એ આપણે આપેલી બે સંખ્યાઓનો ગુસા કહેવાય. તો તમને સમજાઈ ગયો છે? જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું બીજો ક્વેશ્ચન અને ઉદાહરણ 2. થેન્ક યુ સો મચ.